કહું, બહુ ધ્યાનથી સાંભળજો. મારો, તમારો, મીરાબાઈનો, નરસિંહ મહેતાનો, આ બધાનો કનૈયો અલગ છે. મને તમને એવું લાગે કે માથા ઉપર મોર પીછ ઓઢી લીધું અથવા તો પહેરી લીધું, હાથમાં વાંસળી લઈને વગાડી, પીળા કલરનું પિતાંબર પહેર્યું, સૌને મનમોહક બની અને સૌને મોહિત કરી લીધા, એ કૃષ્ણ બિલકુલ ખોટું. બોલો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ આ બધા કરતા કંઈક અલગ છે. અને કૃષ્ણ બધાના અલગ અલગ છે. મારા મનનો માધવ અલગ છે, તમારા મનનો કેશવ અલગ છે. જેણે કૃષ્ણને જેવો જોયો, કૃષ્ણ એવા બન્યા. એટલે આપણા ત્યાં કૃષ્ણ એક એવા ભગવાન થયા કે જેની ઉપર અત્યાર સુધીમાં સજ્જનો સૌથી વધારે લખાયું, જેની ઉપર અત્યાર સુધીમાં સૌથી વધારે બોલાયું. છોડો સાહેબ, જેના કારણે સૌથી વધારે અનુભવાયું એવું કોઈ તત્વ હોય તો આ કૃષ્ણ તત્વ છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કૃષ્ણનો ક્યાંક ને ક્યાંક અનુભવ ચોક્કસ કર્યો છે. એટલે દરેક વ્યક્તિના કૃષ્ણ અલગ છે. સજ્જનો ધ્યાન આપજો, કૃષ્ણ ભગવાનમાં એક 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 અદ્ભુત ગુણો છે. અમારા કૃષ્ણ એ ગુણનો સાગર છે. જય જય શ્રી રાધારમણ, જય જય નવલ કિશોર, જય ગોપી ચિત્તચોર પ્રભુ, જય જય માખણ ચો. દુનિયાના એક જ ભગવાન છે, લોકો ગાળો પણ બોલે. બોલો જય શ્રી કૃષ્ણ. ત્યારે જાઓ તમે આપણે ડાકોર, અમદાવાદથી, સુરતથી, વડોદરાથી જે લોકો ડાકોર જાય, એ ડાકોર નજીક પહોંચે ત્યારથી શરૂ કરે જય રણછોડ. યાર કોઈ ચોર કહેવાય? મને તમને કહું કે ઘરની બહાર ઉભા ઉભા જો ચોર કીધું હોય તો આપણું મગજ જાય કે ના જાય? બિલકુલ જાય. લોકો એને ચાર રસ્તા પર ઉભા ઉભા માખણ ચોર કહે છે, એને લોકો ચિત્ત ચોર કહે છે. સાહેબ, અમારા ત્યાં સંસ્કૃતમાં રણછોડ એ સારો શબ્દ નથી. આમ તમે હિસ્ટ્રી જોવા જાઓ અને આમ વ્યાકરણની દૃષ્ટિએ જોવા જાઓ તો રણછોડ આ શબ્દ એ ગાળ કહેવાય. બોલો જય શ્રી કૃષ્ણ. યુદ્ધ કરતા કરતા જ્યારે વ્યક્તિ ભાગી જાય એને શૂરવીરપણું, એને લાજ્યું કહેવાય. રણ મેદાનમાં તો મરવું એ શૂરવીર કહેવાય. પણ કૃષ્ણ મારા રણ છોડીને ભાગી ગયા હતા. સાહેબ, એને માટે વપરાયેલો શબ્દ ભલે ગમે તે હોય પણ એ ભગવાનનો મંત્ર બની જાય છે. આ રણછોડ ભલે ગમે તેવો શબ્દ હોય પણ જયારે મારે કૃષ્ણ માટે, કનૈયા માટે વપરાય તો એ મંત્ર બને છે. એવું કેમ? એવું તો કેવું વ્યક્તિત્વ છે કૃષ્ણનું. સજ્જનો, એ કૃષ્ણને જાણવા માટેના અલગ 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 ગુણો છે. એના એક એક ગુણો આપણે હું ને તમે સમજી જઈએ તો કૃષ્ણ પ્રત્યે પ્રેમ વધી જાય. ફાયદો શું? આપણે તો બધામાં ફાયદો જોઈએ. કૃષ્ણને જાણી લઈએ થા પછી જો કદાચ એના મને તમને પ્રેમ થઈ જાય તો ફાયદો શું? એક બહુ જ મોટો ફાયદો મારા ભાગવતમાં લખ્યો છે, ધ્યાન આપજો. એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે જ્યારે પ્રેમ થાય તો આ બંને વ્યક્તિ એ એકબીજાની જવાબદારીના પૂરક બની જાય. એક પતિ એના પત્નીને ભરપૂર પ્રેમ કરે એનો મતલબ એવો છે કે આ પત્નીની બધી જવાબદારી ગમે કે ના ગમે પૂરી કરવી જ પડે. બોલો જય શ્રી કૃષ્ણ. જવાબદારી આવે. એક પત્ની એના પતિને ભરપૂર જો પ્રેમ કરતી થાય એટલે એના પતિ એને ગમે કે ના ગમે, એની વસ્તુ એને ગમે કે ના ગમે, એ પોતાનું બધું જ કોમ્પ્રોમાઇઝ કરે પણ એને જે ભાવતું હોય રાધે, એને જે ગમતું હોય કરે, એને અનુકૂળ વ્યવહાર કરે. પ્રેમમાં પોતાની ઈચ્છાને છોડી સામેવાળાની ઈચ્છાને પરિપૂર્ણ કરવી એ એક જવાબદારી છે. મને ને તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જે દિવસે થયો એ દિવસે મારી ને તમારી બધી જવાબદારી પૂરી કરવાની જવાબદારી કોની? કૃષ્ણની. That's his responsibility to fulfill our all wishes. જે મનમાં ઈચ્છા થાય
દીકરાના લગ્ન કરાવવાના, દીકરીના લગ્ન કરાવવાના, બાળકોને ભણાવવાના, સારું ઘર લેવાનું, 2-4 મોટરો થઈ જાય. બોલો જય શ્રી કૃષ્ણ. આ જે મનમાં ઈચ્છાઓ થાય સમય પર, એમાં જેટલી અનુકૂળ ઈચ્છા હોય, બાકી તો સાહેબ આપણને તો જવા દો ને યાર, કેટલી ઈચ્છા. મને તો વ્હાઈટ હાઉસ લેવાની ઈચ્છા થાય છે. બોલો કોની ઈચ્છા ન થાય? બધાને બધું જ જોઈએ, પણ હા, ક્યારે કોને કેટલું આપવું અને ક્યારે કોની જરૂરિયાતને પૂર્ણ કરવી એ પ્રભુ બહુ સારી રીતે જાણે છે. જે દિવસે મને તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગ્યો એટલે આપણી બધી જવાબદારી, આપણું બધું જ કર્તવ્ય, આપણી બધી જ ઈચ્છા એ પૂરી કરવાની જવાબદારી આપણા ઠાકોરજીની થાય. એક નાનકડી વાર્તા લઈ અને આપણે આજના આ કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરીશું. કેટલાક વર્ષો પહેલા મારી કથા હતી કચ્છમાં. નારાયણ સરોવર નામ તમે સાંભળ્યું હશે. એ નારાયણ સરોવરમાં હું કથા કરવા ગયો બાપુ ત્યાં. ત્યારે ટ્રસ્ટીએ મને આ વાત કીધી હતી, જે વાત હું તમને કહું છું કે સાગરભાઈ, તમે જે હોલમાં કથા કરો છો એ જ હોલમાં વર્ષો પહેલા ડોંગરેજી મહારાજે કથા કરી હતી. ધ્યાન આપજો. ડોંગરેજી મહારાજ આ હોલમાં કથા કરવા માટે આવ્યા એટલે ડોંગરેજી મહારાજ એવું વિચારીને આવ્યા હતા, આહા, નારાયણ સરોવરમાં કથા કરવાની, સવારમાં નારાયણ સરોવરમાં સ્નાન કરીશું અને પવિત્ર સ્નાન કરી અને પછી કથા ભગવાનને સંભળાવીશું. આવું ડોંગરેજી મહારાજ વિચારીને આવ્યા હતા. પણ થયું એવું કે 4 વર્ષથી વરસાદ નહોતો પડ્યો. આખું નારાયણ સરોવર સુકાઈ ગયું. ડોંગરેજી મહારાજ ત્યાં પહોંચ્યા, જોયું આખું સરોવર સુકાઈ ગયું. નાહવા માટેની કોઈ વ્યવસ્થા નથી સરોવરમાં, બધું સુકાઈ ગયું હતું. બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, સ્નાન કર્યા વગર બસ સરોવરને પગે લાગી ડોંગરેજી મહારાજ ત્રિકમરાયના મંદિરમાં ગયા. ઠાકોરજીને કીધું, પ્રભુ, મારી ઈચ્છા તો એવી હતી કે નારાયણ સરોવરમાં સ્નાન કરું અને પછી કથા કરું, પણ નારાયણ સરોવરમાં પાણી નથી, જેવી ઠાકોરજીની ઈચ્છા. આટલું બોલીને ઘરે ગયા. કથા આવતીકાલે સવારે શરૂ કરવાની હતી. સાંજે ગયા, મગને ભાખરી ખાધી, બાપુ સુઈ ગયા ડોંગરેજી મહારાજ. અને સાહેબ, એક રાતમાં એટલો બધો વરસાદ પડ્યો કે તળાવ અડધું ભરાઈ ગયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સવારે ડોંગરેજી મહારાજે સ્નાન કર્યું, ત્રિકમરાયજીના મંદિરમાં દર્શન કરવા ગયા, રડી પડ્યા. ઠાકોર, તે મારી ઈચ્છા પૂરી કરવા માટે આટલું બધું વરસાદ વરસાવે. પ્રેમ હતો ત્યાં પ્રભુએ જવાબદારી પૂર્વક એમની ઈચ્છા પૂરી કરી. પ્રભુ, મારી ભૂલ થાય છે કે હું તો કથા હોલમાં કરું છું. ખરેખર તો ઠાકોરજી, કથા મારે તમને સંભળાવી જોઈએ, પણ હવે બીજી વાર જ્યારે નારાયણ સરોવર આવવાનું થશે ત્યારે નક્કી પ્રભુ કથા હવે તમને સંભળાવીશું. 7 દિવસની કથા પૂરી થઈ. પછી 9 વર્ષ વીતી ગયા. 9 વર્ષ પછી ઇફકો કંપનીના માલિક એમણે ડોંગરેજી મહારાજની કથા પાછી નારાયણ સરોવરમાં આયોજન કર્યું. ડોંગરેજી મહારાજે પેલા માલિકને કહી દીધું કે મારી કથા ત્રિકમરાયજીના મંદિરમાં કરજો, પણ યજમાનો બહુ હોશિયાર, બોલો જય શ્રી કૃષ્ણ, કે ડોંગરેજી મહારાજની કથામાં આટલા બધા માણસ આવે અને આ મંદિર તો બહુ નાનું. એટલે એમણે બાજુમાં બસ સ્ટેન્ડ પાસે મોટું એક મંડપ બનાવી દીધો હતો. ડોંગરેજી મહારાજ કથા કરવા માટે આવ્યા, મંદિરમાં દર્શન કરવા ગયા કે મંડપ નથી, કે દાદા માફ કરજો પણ કે પબ્લિક વધી ગઈ છે, આટલા નાના મંદિરમાં કોઈ આવે નહીં, એટલે આપણે કથાનું આયોજન પેલા બસ સ્ટેન્ડ પાસે કર્યું છે. ડોંગરેજી મહારાજે કીધું, હે ત્રિકમરાયજી મહારાજ, કથા તો મારે તમને સંભળાવવાની હતી, પણ જેવી ઠાકોરજીની. ઘરે ગયા, મગ ખાધા, ભાખરી ખાધા, સુઈ ગયા. આખી રાતમાં સાહેબ એવું વાવાઝોડું આવ્યું, આખો મંડપ તૂટી ગયો અને મજબૂરીથી કથા મંદિરમાં કરવી પડી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જવાબદારી પૂર્વક મારી ને તમારી ઈચ્છા પૂર્ણ થાય અને થાય ત્યારે કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ.